તો ફાઇનલી આપણું સપનું પૂરું થઈ ગયું ને આપણે લઈને આવ્યા ગીર ખૂટીઓ। પહેલી વાર ખૂટિયાને જો કે ગાયું લાયા છીએ તો ભાગા ભાગ વધારે કરે, કારણ કે પડે અજાણ્યું એના હિસાબે તો ઘડીક બાવળમાં હોય જાય, અમુક ઝેરા જે પડખે આવે તો એમના ભેગો પણ સડી જાય, તો એ માથાકૂટ છે ને। જો પડખેથી એક ઝેરો નીકળ્યો તો કદાચ એમાં ન વહી ગયો હોય તો સારું, તો ઉપાધિ જેવું ને રિસ્ક જેવું બે ફૂલ છે, કારણ કે આ નવો નવો છે એટલે જી મોઢું થાય હાલ્યો જ જાય છે। ગાય તો જો કે આપણે સંપૂર્ણ વાય હાલી આવે બધી, અને ખૂટિયાની થોડીક ઉપાધિ છે, તો વિડીયોમાં બને રહેજો। હજી જો ગાયું અડધી ન થાય, આમાં ખૂટિયો તો દેખાતો નથી, જો કે આમ વાહી હોય તો ભલે એ માથાકૂટ થોડીક રહે છે। હા હા હા, ને આમને સરવું નથી, ભાગા ભાગ કરે ને અત્યારે જો કે સિંગું ખવડાવીને લાયા તોય એક પાછી માથા મારે, જો હા તાબડી રહી ભાઈ। હા હા, સરને તાર નથી સરવું, જો સરવા માંડ। મેલા કાકા ખૂટીએ ગયો એ, હવે લેવા જવું પડશે, માથાકૂટ ફૂલ રહેવાની છે। હવે એકલા ગોળ હવે આ ગાયું મેકીને જવું કે પછી બધી ગાયું લઈને ખૂટીઓ લેવા જવું કંઈ સમજાતું નથી, કેમ કે જે બીજો ઝેરો હોય એ લગભગ 1.5 ખેતરમાં છેટો વહી ગયો છે, નકર તો વળી સામે હાથ દે। આપણે જો કે સામેથી ગાયું લઈને આવી છીએ, ગાયું જો કે થોડીક જ છે, બધી ગાયું આપણી નથી, અડધી ગાયું જો કે વાહે રહી જાય છે એવું લાગે પરડા ખાવા। તો હજી આમાંથી આપણે લગભગ 7-8 ગાયું ન થાય, તો 7-8 ગાયું વાહે રહી જાય ને ખૂટીઓ જો એની જ મેન ઉપાધિ છે, બીજી જે ગાયું રહી એમની કંઈ ટેન્શન નથી, કારણ કે એ મીકીને આઘા જશે નહીં, જેટલે બોલાવા કરશું એટલે આ આપણે એક ખેતરના એરિયામાં જ રહીશ। ખૂટીઓ આજ જેવો મારા મેલા કાકાના ગાયુંમાં, તો એ ઘડીકમાં પાછો લાવવો પડશે એવું લાગે છે, નકર પાછો એવા નહીં થાય, જો કે નવો નવો હોય એટલે પાછો આપણે ગાયુંમાં જ લાવવો પડશે, નકર પાછો ખૂટીઓ એવા નહીં થાય। અને એવું નથી કે ખૂટીઓ આપણે કોઈ બીજાની હાટે લાવીએ છીએ, ખૂટીઓ જો કે આપણા જ માટે લાવ્યા છીએ, જો કે આપણા મોરલાના ઓળકા હવે થોડા એવા થઈ ગયા, તો એના હિસાબે કીધે હવે આપણે બદલી નાખી ખૂટીઓ, લાવ્યા છીએ ગીર ખૂટીઓ જ તે, અને હવે વિચાર એ છે કે ફેરવી નાખવી, કારણ કે એનો ઓળકા થઈ ગયા એના હિસાબે, તો લાયા છીએ લગભગ વણ નહીં થાય, પોરો થવા માંડશે। હાલો તો બીજા ગોળ આવી ગયા, તો એના હિસાબે હવે ગાયું એમના ભેળે મૂકીને આપણે જઈએ આપણા રુદ્ર ખૂટિયાને લેવા, જો કે હાલે છે કે નહીં, નવો નવો ગાયું લાયા છે તો, પણ જે ગાયું લઈને ગયા એ ગોળના પાસે મોબાઈલ નથી, તો એ પણ થોડીક તકલીફ છે, કારણ કે ગોતવા પડશે હવે અડખે પડખે, જો કે સાજી વાર નહીં લાગે ગોતવામાં આપણે। જો સામે હરીફીને ગાયું આવી જઈ છે, નાનો ગોવાળ ને મોટો ગોવાળ બી મોર લાગે, જો લે ભેગા કરો એકદમ, ગોળ જો કે મોબાઈલમાં વાતું કરતો આવે એવું છે, આપણે ગાયું જો કે વહી જઈએ આગળ જો। અને એવું નથી કે આપણા મોર ખૂટિયાને કોઈને હાવ આપી દીધો કે એવું કંઈ, જો કે મોર ખૂટિયો આપણી જ પાસે છે, અને છે હરીફીન ગાયુંમાં, જો અમે પડ્યો અહીંયા હું ઝૂમ કરીને તમને બતાવી દઉં, જોઈ રહ્યો અમારી આપણે મોર ખૂટ્યો છે, પહેલી જ વાર આપણે ખૂટિયાને લાવ્યા અને ખૂટ્યો વહી ગયો બીજાની ગાયું, તો આવી તકલીફ રહે નવા નવા હેવા કર્યું એટલે, જો કે થોડાક દી આપણે તકલીફ જ રહેવાની હવે। ખૂટિયા હાટે થઈને આપણે ગાયું લઈને જવું પડશે ટોંકે, નકર જો કે અહીંયા બૂટમાં જ બેહાર દેત, જો અમે મંદિર દેખાય પણ અમે એવું છે કે નવો નવો લાવે છે, વળી પા બીજાની ગાયુંમાં વહી જાય એટલે પછી એવા બરોબર ન થાય, તો થોડાક દી હરખો આપણી ગાયુંમાં હાલે એટલે એવા થઈ જાય કમ્પ્લીટ। જો કે હરિભાઈ એમની ગાયું લઈને આગળ વહી ગયા છે, તો ઈબડાઈ કે તારો ખૂટ્યો કે ટોંકે છે અહીંયા આવવું હોય તો વહી જાય, તો કીધું વાંધો નહીં આપણે ટોંકવાળી તલાવડી વહી આવી। જો તો ગાયું પાણી તો અમે માથાકૂટ જેવું છે, કારણ કે પાણી થઈ ગયું ઓછું એના હિસાબે, જો થોડીક ગાયું પીવે છે, બીજા અમને આંક્યો રાખલ્યા છે,
જો કે બધા એક હારે જાય તો પેલું પાણી એક ખામટું ડોળી નાખે એવું છે. હા હા તો જીમ એક એક બે બે પી રહી જવા દી. હા હા જો આમ જો ક્યાં તારે જવું હોય પણ લે હેઠે થઈને ભાગી જઈ. હા તરસ્યા એટલા છે. હા ઊભા રહો તો રે જો એક ખામટા જાય એટલે બધા આમાં ડોળી નાખે એવું હે કે ધારે ધારે તો એ ડોળી નાખ્યું હે. આ પીને સીધા આમ વહી જશે. નહીં માના જ્યાં જ્યાં ઊભા રહ્યો તો ઘડીક રે. રૂચી થોડા જવા દેવાનું કારણ જ છે ધક્કા ધક્કીમાં બધા જાય અંદર. જો કે વચમાં પાણી આવે તો કીધું એના હિસાબે પાતા જ આવી અહીંયા ને જો અહીંયા પાવા ન રેવી અને સીધા આમ હાલતી કરવી ગાયું તો વળી પાછા અડધા અહીંયા વળી જાય આમાં એના હિસાબે કીધું પાતા જ જાય. જો કે આગળ પણ પાણી છે પણ આગળ નહીં પીવે અહીં પી લે એટલે આ ખાડામાં છે મીઠું પાણી ને આગળ જે તલાવડીમાં રહ્યું છે મોળા જેવું. આમને જો પાછા એકદમ કાઢી મૂક્યા તા ઊભા રહ્યા ને ઊભા નથી રહે એવું માનતા નહોતા. હોલી વાસડે જો કેટલી મલકેર જઈને પાણી પીવે. અંદર જઈને પાણી પીધું તાઈને ભાઈ પાણી બોલો. હાલો હાલો નીકળો પડકી જઈ ગયા. હાલો નીકળો. દોડું રગડો કરી નાખ્યું ને ધક્કા ધક્કીમાં. જોકે તો ઉલકુરની ધારે સારું પાણી છે. નીકળો હાલો હાલો બીજાનો વારો આવે દો. હાલો તો અમને કાઢી મૂક્યું ઘડીક બાવળ કરી શીંગું ખાવા આમ. હલો હા હાલો હવે કે કાલે આવો તો જો આ ગા આપણે સવારની વહી જઈ હતી અત્યારે આવી રેડી ગા પૂજી આ જઈ હોય તો અત્યારે ગાયું ભેળ છે બાકી સવારની ભેગી નહોતી. અમે પાણી પી લીધા એટલે આમાં મસ્ત ના પડવા મળશે એટલે ગઈ આખી પાળે ઠેટલી પડવા મળશે. અમે જો કે આ છે એ છે આપણે પાણીની કેનાલ તો એની બાજુમાં આપણે બિહારવાની ગયું. જો કે અહીંયાથી રેઢા આપણે મૂકી દઈએ તો કંઈ તકલીફ જેવું નથી કેમ કે આજુબાજુ ક્યાંય નુકસાન થાય એવું નથી. અને પડ્યા છે બધા ખેતરો એમના માટે. જો કે એક તલવાળું છે તો એમાં આપણે તલવાળું છે તો એમાં ફરતો તાર બાંધેલો હતો એના હિસાબે ગાયમાં પણ નથી જતી. અને ખૂટીઓ આપણે જો કે તલાઈ હોય આવ્યો હતા હરિભાઈની ભેળા છે બરોબર. સાંઈ પોગી રહેલા અત્યારે તો પૈને ગયા ને લ્યા. તો ગોળ હાથ પગ ધોઈને આવ્યા એટલી વારમાં આપણે પોગી ગયા. જો કે આપણો ખૂટીઓ લઈને વયા હતા. હા એમના મોર વયા એક હોય તો એક આપણા મોરલાને પણ લઈને વયા જો એ આ હરિભાઈના વાના. આપણે ગયું જો કે હાલી આવે છે અહીં શીંગું ખાતી જો મોરલો સામો હે અહીંયા ઊભો હે ને નવો ખૂટીઓ ગમે અહીંયા હોય. જો ઓલો ગોળ ગોતાવા મહેનત કરે છે ખૂટિયાને ઈંકર દેખાય વિશાલ ગોતે. હાલો આ આવી જાય તો આપણે ગયું. હાલો બે જાવ હાલો સાહેબ એમ લાંબા હાલ્યા ગાયું ને શીંગું ખાવી છે એ આડે ઓળી બાવળમાં વહી દઈ છે ને જીમને સાંયે બેવાની ઉતાળે તો એ મોર વહી જડ્યો વિશાલ ગાયું વધારે એટલે એના લીધે ગોતવામાં ટેન્શન જેવું છે થોડુંક. એટલે ઈંકોર નહીં હોય હા બસ આમ હોય પાળી ઉપર બધી કા ગોતે હે વિશાલ પણ વિશાલનો કંઈ મેળ ના આવતો હે વિશાલ તારો મેળ ના આવતો કહું જડતો નથી તને બાવળ હોરા જાય હે ન હોય ગોતી દે તો સારું. વિશાલ વાંય ફરવાનું આપણે ગોતી દેતા ભલે ન ગોતી દેતો ભલે. જડ્યો ના જડ્યો ને
જડતો નથી ખૂટ્યો, જડતો નથી ખૂટ્યો. વિશાલને ખૂટ્યો ન જડતો કહું ક્યાં જો તો આપણો નવો ખૂટ્યો અહીંયા બી ગયો છે, પણ હમણાં ઊભો થાય ત્યારે કમ્પ્લેટ દેખાડવી કેવો છે શું છે. અત્યારે બેઠો હોય તો ઘડીક બેહવા દેવી, હમણાં ગાયું હાલતી થાય એટલે તરત ઊભો થાય છે તો ત્યારે આપણે પૂરો વ્યૂ દેખાડવી કે આપણો આ ગીર ખૂટ્યો નવો કેવો છે, ક્યાંથી લાયા છે, સંપૂર્ણ માહિતી આપી આપણે આ વિડીયોમાં. જો ગાયવાળાને આંક્યોથી નાખ્યા છે હોરા આ ખેતરમાં, અને ભેંસવાળા જો સામેથી આવ્યા. જો તો આ જાય આપણે નવો ખૂટ્યો જો કે સંભાળીને લાયા છીએ. બીજી ગાયું ગઈ ગયો તો તે હવે ઘરે જઈને સારો વ્યૂ લેવી, કારણ કે ગાયું કાઢવાની છે પાણી તો થોડુંક માથાકડ જેવું છે. પહેલી વાર આપણે આને લઈ ગયા હતા ગાયુંમાં, જો કે હા હું જો હે આમ ને જો આ નાનપણમાં કંઈક વાગી ગયેલું અહીંયા, અહીંથી આમ સરખો થઈ ગયેલો હે, એના લીધે અહીંયા આવું છે, ક્રેક થઈ ગયો આપણો ખૂટ્યો. જો આખો આવી રીતનો છે. હા હા વાય વાય ફરાય, હા હા ઉભરાય ઉભરાય વાય વાય ફરાય જુઓ. હા કાને બાને આવો છે, પણ એવું લાગે આ મોટું થોડુંક લાંબુ છે. કાને જો કે કમ્પ્લીટ જ છે. ને થોડોક કાબડો છે આ બાજુ, સેજ કાબડા જેવું છે ગળકડે, બાકી આ ટાઈપનો છે. કાલ લાવ્યા હતા ને આજ લઈ જતા આપણે ગાયુંમાં, તો ખૂટ્યો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. અને આનું પણ આપણે નામ રાખવાનું છે, અને જે પહેલી કોમેન્ટ આવે તો એ પ્રમાણે આપણે આનું નામ રાખી દેવાનું છે. નામ જો કે આપણે સંસ્કૃતમાં ગમે નાખજો. ખૂટ્યો જો કે આપણને તો લાગે સારો, તમને કદાચ કેવો લાગે એ પણ કોમેન્ટમાં કહેજો, સારો છે કે નહીં. અને જો કે હેરાન તો આખો દી બહુ કર્યા ખૂટ્યાએ ભાગા ભાગીમાં. તો પાણી સીમમાં કંઈ પીતો નથી હજી, અત્યારે લાવે તો એના હિસાબે થોડુંક તકલીફ જેવું છે ને, થોડાક દી રાગે આવી જશે, કારણ કે આ ગાયુંમાં જાય ને ગાયું મારે છે આ બધી. હવે બી રહે શાંતિ રહે. અને વાસડો આપણે લાવીએ છીએ કોઠારિયાથી, કોઠારિયા જગ્યામાંથી, ત્યાંનું છે, ત્યાંનો છે આ વાસડો. આનો જે બાપ છે એનું નામ માધવ હતું, જે આપણે કોઠારિયાની જગ્યામાં હતો એ તો માધવનો છે. અને આપણે રાખવાનું છે સંસ્કૃતમાં ગમે એ નામ, પહેલી કોમેન્ટ આવે એ નામ આપણે રાખી દેવાનું. ભેંસુથી વધારે બીવે, ભેંસું કોઈ દી એને ભાળી જ નથી આ હિસાબે થોડોક વધારે બીવે છે. આવું હે કમ્પ્લેટ. તો જે કાલ પણ શું કરે છે, ભાગી જાય છે કે રહેશે, તો એમને આમ ચહેરા મીકીને જવા માંડે છે. જો એ હાવ હોજો પાછો, હોજ પણ એનું આગું છે હાવ. જો કે હવળા રાગે હોજો કરી નાખવાનો આપણે. આવાના વાસરું કેવા આવશે, શું થશે, આપણને સારો લાગે છે, પણ કદાચ તમને કેવો લાગે શું છે. તો નજીકથી ને તો આપણે લાવીએ છીએ, બહુ આગે પણ નથી ગયા. અને એમાં એવું હોય કે હવે આપણા મોર ખૂટિયાના ઓળકા થાય એવું હોય, એના લીધે કીધું આપણે હવે ખૂટીઓ ફેરવી નાખવી અને આને રાખવાનો. ખૂટીઓ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો, અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.